હેલો વેલકમ બેક ટુ માય વિડીયો. તો અત્યારે થઈ ગયું છે બપોર ને આજે આપણે શો કમાલ કરી નાખ્યો. આજે આપણે રાજદૂતનું એન્જિન ખોલી નાખ્યું. હાથ જો થઈ ગયા, નખમાં તો મેલ ભરાઈ ગયો, કાળા કાળા થઈ ગયા થોડા આમાંથી. તો ફાઇનલી આજે આપણે રાજદૂતનું એન્જિન ખોલી નાખ્યું છે રિપેર કરવા. જો આ બધું જામી ગયું છે, હજી આને સાફ કરવું પડશે, એન્જિન સાફ કરવું પડશે અને પછી લઈ જવાનું છે રિપેરમાં. સાયલેન્સરને ખોલી નાખ્યું, આગળનું ફૂટરેસ ખોલી નાખ્યું, આ બધા એના ઉપરના પાનાની એવું વાયરના પ્લગ વાયર. હવે તમને રાજદૂતનું એન્જિન બતાવી દઉં તો કેવી કન્ડિશનમાં અત્યારે ગાડીમાં પડ્યું રાજદૂતનું એન્જિન. જો ફાઇનલી આ પડ્યું આપણા રાજદૂતનું એન્જિન. આ એનું ફૂટરેસ છે, આ એનું સાયલેન્સર એ ફાટી ગયું. જો અહીંથી ફાટી ગયું, એ બદલવું પડશે. નાર્યું એનું એન્જિન અને અહીંનું બધા વધારાના ઓજારો. હા ઓઇલ ને જે અંદર એટલા અહીંથી ફાટી ગયું છે. એ તો બ્રેજિંગ કરી દેવાનું ચાલશે, થઈ જાય બ્રેજિંગ. પણ એટલું નવું મળતું હોય નવું નાખી દેવાય ને. કબાડીને જોર છે, બ્રેજિંગ તો થઈ જાય. હજી આ સાફ કરીને પછી સાચી ખબર પડે, બીજે જાગથી લીકેજ હોય તો કઈ નહીં જઈશું, ટેન્શન નહીં. એ તો આમનું બધું ખેરવી નાખું. આની ઓરિંગ જે આવે કે હા એ ઓરિંગ નવી નાખી દેવાની. આજે હોય ને બ્રેજિંગ કરી દેવાનું. હવે હું આને એક્ટિવ ઉપર લઈ જાવ હોય ને તો હાલે, ઓલું આખું હોન્ડા લઈને ન ફરવું પડે. હાલે. આ કી ખોલ નાખ, ખાલી કીક ને કરી નાખ. એ તો હમણાં ખોલી નાખું. લોક છે ને કાઢી નાખજે ફેસી બહાર, બરાબર. આમ પ્લગ ખોલ નાખજે. એ તો નકા આ બોલ્ટ ખોલી લાખી ખુલી જાય ને. એ ખોલી જાય, પ્લગ ખોલ નાખ. અને આ છે ને પાઇપ, હા એ નવી મળતી નહીં. આ ખોલ નાખ, એ મિલ લે છૂટી. હા નકા એમ ભાંગી જાય છે. એ નવી મળતી નહીં એટલે, બરાબર. હા તો આનું રહ્યું ને એન્જિન અહીંથી તૂટી ગયું એટલે પડ્યું બદલાવવું પડશે. કારણ કે આપણે જે ઓઇલ લીક થતું હતું ને એ અહીંથી થતું હતું. અને હજી આ કેક ખોલવાની છે, એક આ નળી ખોલવાની છે અને પ્લગ ખોલવાનો. આ 3 કામ બાકી. પછી આ બધું જે ગારો અને ઓઇલની ચોંટવું હોય ને એને સાફ કરવાનું. એટલે હમણાં એ સાફ કરશું. હજી આને સાફ કરવાનો. હાથના હાલજો થઈ ગયા, મોઢાના બતાવાય એવા નથી. તો આ રહ્યું આપણા રાજદૂતનું એન્જિન. હજી આમાં ઓઇલ કાઢવાનું, બહુ વજનવાળું છે. હવે તાને આપણે 1-2 દિવસમાં કરી નાખશું. ફાઇનલ આપણા રાજદૂતનું એન્જિન, આ સાયલેન્સર ના આપણે બિલ રાણી બહુ દિવસથી પડી અને નવી રાણી બાય આમ પાછળ પડી. ના રહ્યું આપણા રાજદૂતનું પેટ્રોલ જે આપણે બીજા હોન્ડામાં નાખવાનું આપણામાં. ના રહ્યું આપણા પાને પકડ. ચાલો તો ઘડીક આરામ કરી લેવી. આરામ કરીને પછી પાછું ખોલશું. બાય બાય. પેલા હાથ બાદ સાફ કરી લઈએ અને ગારો થોડો પડ્યો એની સાઈડમાં કરી. ફાઇનલ હવે આપણે રાજદૂત ઉપર હવે કામ ચાલુ કરી નાખ્યું છે. વિડીયો તમ તારે બનાવી એટલી હું બનાવીશ તમારા બધા માટે. ઓઇલવાળું મસ્ત ચમકતા. ચાલો ઉપર જઈ, ઉપર જઈને જઈ. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી બપોરના વાગી ગયા છે 2. નામ જો આપણે આવી ગયા છે આપણા નવા ઘરે. નીચેનો નજારો જો અને આ બાજુ મેં ચાલે. તમારો ભાઈ આજ બાલ્કનીમાં બેહવાનો ઊંઘવાનો ઉનાળામાં. કા મોલ્લા? એ મોલ્લા તમને એક એન્ટિક પીસ બતાવું. उसमें भी नहीं लगेगा।
હે ને એન્ટી દો પાંખડે ઘરની સાફ સફાઈ હાલે છે કારણ કે આપણે ઉદ્ઘાટન કરવાનું છે શનિ રવિમાં અને મહેમાન આવવાના થોડા ઘણા જો સાફ સફાઈ હાલે બધી આજ રવિવારે તો સાફ સફાઈ કરવાની પેલા ઓંડાની કરી હવે ઘરની કરવાની અને પાછળ કાંઈક આવો નજારો છે હવા મસ્ત આવે ઠંડી ઠંડી આમ જો જંગલ જેવું લાગે છે એક નંબર હવા આવે ઠંડી ઠંડી નીચે બીક લાગે એવું તો અહીંથી ગયા હોય કાંઈ સાજુ ન હોય આપણે નીકળી ગયા હતા ગામથી વચ્ચે આવી ગયો રસવાળો તો શેરડીનો રસ લઈ લીધો મસ્ત પંજાબી પેક ગ્લાસ જો खतरनाक लोग हैं ફાઇનલ આપણો નવું ઘર થઈ ગયું છે એકદમ ક્લીન મસ્ત ધોઈ બોઈ નાખ્યું તો બતાવી દો આ છે આપણો હોલ જો મસ્ત ક્લીન બ્લીન કરી નાખ્યો આપણું કિચન અને પાછળ એક રૂમ અને અહીં આપણે મસ્ત ધોઈ બોઈ નાખ્યો ને વધારે સામાન અહીં મૂકી દીધો અને આ રહ્યો આપણો બીજો રૂમ હા એકદમ ક્લીન થઈ ગયો ફાઇનલ આપણી સીડી ઉપર જવાની કારણ કે 2 માળ છે અને મોટી બાલ્કની જો બાલ્કનીમાંથી બહારનો વ્યૂ મસ્ત આવે જો અહીં કબૂતરા બેઠા અને આ રે આપણી સીડી આમાં આમાં મને લાગે મારો અડધો વજન ઓછો થઈ જશે સીડી ચડવામાં ઉતરવામાં સીડીનો લુક મસ્ત આવો છો આ બે બારીઓ અને આ રહ્યો બીજો ઉપરવાળો જો આનાથી બહારનો વ્યૂ મસ્ત આવે અને આપણા ટેરેસ ઉપર જવું હોય ને તો ગમે ત્યાં જાય કે જો કેવો મસ્ત વ્યૂ આવે સાંજે ટેરેસ ઉપર જ ચડી જવાનું અને આ રહ્યો તમારા ભાઈનો રૂમ મોટો એટલે આપણા મોટો ભાઈ ને આપણે બેનો આ રૂમ અને આ રે મસ્ત મજાની બાલ્કની ઉનાળામાં એક ખાટલો ઢાળીને હોઈ જવાનું કાંઈ લપત નહીં જો અને આ રહ્યો આપણો એન્ટિક પંખો 2 પાંખડાવાળો અને આ રહ્યો આપણો બાથરૂમ મસ્ત મજાનો જો આ રહ્યો મસ્ત મજાનો મોટો ગીઝર ને આપણું બાથરૂમ આ દે વસ્તુ ગમી આપણે તો અને આ એવું હોય છે ને તો આપણે સવારમાં થોડો જીમનો સામાન લઈ નાખશું ને સવારમાં કસરત ને કરશું જોઈએ શું પ્લાનિંગ થાય ફાઇનલ જ આપણો ઘર થઈ ગયું કમ્પ્લીટ અને આ રવિવારની ઓલા રવિવાર સુધીમાં આપણે પૂજા કરવાની ઘરની એટલે બધા સંબંધીઓને આવવાના અંગત એટલે પછી થોડી પૂજા કરી પછી આપણે શિફ્ટ થઈ જવાનું તમારા ભાઈ અત્યારથી શિફ્ટ થઈ ગયું આ જ રહેવાનું આપણું
તો આજ તો બહુ કામ હતું એટલે પરસો તૂટી ગયો. આ તો એક કાર્ય ત્રણ બ્લોક શૂટ કરી લીધા. નથી કરતો તો અઠવાડિયામાં એ કંઈ નથી કરતો. અહીંયા કાર્ય કર્યા તો એમાં 3 બ્લોક એક દીમાં શૂટ કરી નાખ્યા. તો પછી તમારા ભાઈનું શું પ્લાનિંગ કરે. તો ફાઇનલી આજના બ્લોગમાં આટલું જ તે. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.